નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વધુ એક દીપડાનો આતંક બાળકી ઉપર કર્યો હુમલો। મોટા ભમોદરા ગામની સીમમાં પરપ્રાંતિ મજૂર પરિવાર કપાસની વીણી કરી રહ્યો હતો। તે સમય દરમિયાન 7 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો। બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી, પરંતુ દીપડાના મુખમાંથી છૂટે પહેલા જ બાળકી મૃત્યુ પામી હતી। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો બાદ દીપડાનો આતંકથી અમરેલી જિલ્લાના ખેડૂતો મજૂર વર્ગમાં ફફડાટ ફેલાયો છે। અમરેલી જિલ્લાના તાલુકાના તેમજ ગામડાઓમાં અવારનવાર સિંહોના દીપડાઓના આતંક વચ્ચે ફફડી રહ્યા છે। આ ઘટનાને પગલે સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે 2 પિંજરા ગોઠવી દીધા છે। જરૂર પડે વધારે પાંજરા પણ મૂકવાની તજવીજ વન વિભાગ તંત્રે હાથ ધરી છે। અલગ અલગ જગ્યા પર પિંજરું ગોઠવવાની કામગીરી હાથ ધરેલ છે। રિપોર્ટર સમીર ખોખર વીજપડી।